हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं खनिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 10मो अध्याय श्लोक 8मो। अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भाव समन्विताः मच्चित्ता मद्गत प्राणाः बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यम्
તુષ્યંતિ ચ રમંતિ ચ તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે. અહમ સર્વસ્ય પ્રભવઃ. ભગવાન કહે છે આ સંપૂર્ણ જગત જે છે એ સર્વનો પ્રભવ, ઉત્પત્તિ કારણ હું છું. એટલું જ નહીં, મત્ત સર્વમ પ્રવર્તતે, ઉત્પત્તિ જ હું છું, સ્થિતિ અને નાશ પણ હું જ છું. મારે કારણે જ આ બધું પ્રવર્તતે, આ બધી જે ક્રિયાઓ થઈ રહી છે. જો સૃષ્ટિમાં ફક્ત ઉત્પત્તિ નથી, ઉત્પત્તિ છે, સ્થિતિ છે, નાશ છે. એટલું જ નહીં, મનુષ્ય છે તો મનુષ્ય કર્મ કરી રહ્યા છે, કર્મ છે, કર્મ ફળ છે. જો મનુષ્યને કર્મના ફળ આપવા હોય તો કર્મ ફળને અનુરૂપ ભગવાને શું કરવું પડે? 12 ઉપભોગના સાધનો પણ રાખવા. ઉપભોગના સાધનો ઇન્દ્રિય અને મન બુદ્ધિ છે, અને ઉપભોગ માટેના વિષયો પણ 12 ભગવાને બનાવવા જ પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્થિતિ નાશ ક્રિયા ફલ ઉપભોગ લક્ષણમ. આમ સૃષ્ટિની સ્થિતિ પણ આવશ્યક છે. સ્થિતિ કર્યા પછી પણ શું છે? જે જે જીવના પ્રારબ્ધમાં જે પ્રકારના ભોગ લખ્યા છે એ પ્રકારના ભોગ પણ ભગવાને ઉપલબ્ધ કરાવવા જ પડે. કર્મની સ્વતંત્રતા છે, કર્મની સ્વતંત્રતાને કારણે પાપ પુણ્ય છે, એના ફળ ભોગવવા માટે પણ શું કરવું પડે? તેનો અર્થ શું થયો? ભગવાને સ્વર્ગ અને નર્ક પોતાની ઈચ્છાથી બનાવ્યા. જીવને કર્મના ફળ ભોગવવા માટે શું કરવું પડે? સ્વર્ગ અને નરક બનાવવું જ પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જે સ્થિતિ નાશ ક્રિયા જે છે, વિક્રિયા રૂપમ સર્વમ જગત પ્રવર્તતે. આ સંપૂર્ણ જગત જે દેખાઈ રહ્યું છે, આ સંપૂર્ણ જગત આપણે જોઈ રહ્યા છે, પ્રવૃત્તિઓ જે જગતમાં થઈ રહી છે એ બધું કોને કારણે છે? ઈશ્વરને કારણે છે. આપણને ફળ ભોગના ઉપલબ્ધ છે એ ઉપલબ્ધિ પણ કોને કારણે છે? ઈશ્વરને કારણે. જો વિચાર, એટલા માટે કોઈ જગ્યાએ ક્યાંય પેલી સિગ્નેચર કરવાની જ નહીં. જો આ સમજ. પણ આપણે બધી જગ્યાએ પેલું સિગ્નેચર, મેં આ કર્યું, મેં આટલું ભોગવ્યું. આપણે ભોગવવા વાળા કોણ? ઇન્દ્રિય ભગવાને આપી છે તો આપણે ભોગવી શકીએ છીએ. મન ભગવાને આપ્યું છે, આપણે ભોગવી શકીએ છીએ. જો આ સાધન ભોગ સાધન જે છે, જો તત્વબોધના જોઈ જ ગયા. અપંચીકૃત પંચકૃત પંચીકૃત ભોગ સાધનમ સૂક્ષ્મ શરીરમ. આ સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધન છે. એટલું જ નહીં, અનેક પ્રકારની યોનિઓ છે. તો જેટલા પ્રકારની યોનિઓ હોય એટલા પ્રકારના ભોગના સાધનો છે, અને એટલા પ્રકારના ભોગના વિષયો પણ શું છે? ઉપલબ્ધ કરાવવા જ પડે. આપણને એમ થાય માતાજી આજે તો પોંખ ખાધો, બહુ મજા આવી. પેલા ડુક્કર ને કહીએ પોંખ ખા, કૂતરાને કહીએ પોંખ ખા. જેવી યોનિ છે એ પ્રકારનું ભોગનું સાધન છે, અને એક પ્રકારના બહાર શું કરવા પડે? ભોગ ઉપલબ્ધ કરાવવા પડે. એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ? કીડીને કણ, હાથીને મણ. આ જુઓ ને તો એટલી વિચિત્રતા. અનેક પ્રકારની યોનિઓ છે, અનેક પ્રકારના ઉપભોગ છે, અનેક પ્રકારના ઉપભોગના સાધનો છે. આ દરિયામાં બધા પ્રાણીઓ તમે જુઓ ને, આશ્ચર્ય જ લાગે આપણે. એ લોકોનો જે ઉપભોગના સાધનો છે, એ લોકોના ઉપભોગના વિષયો છે, આપણને આશ્ચર્ય જ થાય. આપણે એમ લાગે વનસ્પતિ એટલે માતાજી વનસ્પતિ તો બહુ સરસ સારી, પણ એવી વનસ્પતિ ભગવાને બનાવી જે હિંસક છે. જો આ વિચાર, એવી વનસ્પતિ છે જે આ જીવડાને શું કરે? મારી નાખે. પેલું જીવડું જેવું એના પર બેસે એટલે આમ બંધ થઈ જાય. બંધ થઈને પછી શું કરે? એ જીવડાને એવો પેલો રસ છોડે તો આખું જીવડું શું થઈ જાય? ઓગળી જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અનેક પ્રવર્તતે. પ્રવર્તતે એટલે કે આ સ્થિતિ નાશ આપણે જોઈ રહ્યા છે, આપણી સમક્ષ પ્રત્યક્ષ છે. વિક્રિયા રૂપમ સર્વમ જગત પ્રવર્તતે. આ પ્રકારથી સંપૂર્ણ જગત આ ચાલી રહ્યું છે, આપણી સામે જ છે. જો વિચાર,
પણ આપણી બુદ્ધિ વિષયો ભોગમાં એટલી બધી અટવાયેલી છે કે ઈશ્વર આ બધું કરી રહ્યો છે એના પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે ઇતિમત્વ, આ પ્રકારથી જાણીને. જો આ સમય સંપૂર્ણ જગતની ઉત્પત્તિ ઈશ્વરે કરી, સંપૂર્ણ જગતનું સંચાલન ઈશ્વર કરી રહ્યા છે. અને એ સંચાલન કરવા માટે ઈશ્વર અનેક પ્રકારના યોનિઓ ઉત્પન્ન કરે, અનેક પ્રકારના ભોગ ઉત્પન્ન કરે, અનેક પ્રકારના ભોગનું સાધન ઉત્પન્ન કરી રહ્યા છે. પણ આ તો કરી જ રહ્યા છે. તમે એને જુઓ કે નહીં જુઓ, તમે એને જાણો કે નહીં જાણો, તમે એની કદર કરો કે નહીં કરો, ઈશ્વર તો એનું કામ કરી જ રહ્યો છે. જો એટલે હું તમને કહું ને, ભલે હું મજાકમાં કંઈક કહેતી હોઉં, પણ એ ખરેખર મજાક નથી. આ સમજતું. તમે સવારે ગમે એટલા વાગે ઉઠો, સૂર્ય તો શું કરવાનો, એના સમયે ઉગવાનો જ છે. જો વિચાર, સંપૂર્ણ સૃષ્ટિ આ રીતે પ્રવર્તે છે, એટલે કે આ પ્રકારથી પ્રવૃત્તિ થઈ જ રહી છે. એમાં તમારી હાજરી ગેરહાજરીને કોઈ સંબંધ જ નથી. તમે ન જાણો, તમે ઈશ્વરને નહીં ઓળખો, તમે એમ કહો કે હું ઈશ્વરમાં માનતો નથી, એને માટે પણ શું છે, તમારું હૃદય ચાલી રહ્યું છે, તમારા શ્વાસ ચાલી રહ્યા છે. ધારો કે કોઈ એમ કે હું તો ઈશ્વરમાં માનતો જ નથી, તો ભગવાને શું કરવાનું, એનું હૃદય નહીં ચલાવવાનું. નાસ્તિક છે, એના શરીરનું સંચાલન પણ કોણ કરી રહ્યું છે, ભગવાન જ કરી રહ્યું. આમ આ હકીકત છે. પણ ભગવાન એવું સરસ કે છે ઇતિ મત્વા ભજન્તે, આ પ્રકારથી સમજદારી કેળવીને જે મારું ભજન કરે છે. આ સમજદારી આપણે મનમાં લાવવી પડે. ભજન્તેમાં પણ કોણ આવું કરી શકે, બુધાહા, આ પ્રકારથી ભગવાનને જે ઓળખનાર છે એવા જે વિદ્વાનો જે છે, બુધાહા અવગત તત્વાર્થાહા, એમણે ભગવાનના તત્વને ઓળખી લીધું છે. એમણે આ ભગવાનની પ્રવૃત્તિને સારી રીતે ઓળખી લીધી છે. જો એટલે હું તમને કહું, માળા કરો, જપ કરો, પૂજા કરો, પાઠ કરો, મંદિરે જાઓ, બધું જ આવશ્યક છે, પણ એટલું પૂરતું નથી. ગીતામાં અહીંયા ભગવાન શું કહી રહ્યા છે, એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે શું છે, આ સમજદારી આપણે કેળવવાની. જેટલી તમારી સમજદારી કેળવાશે ને, જો હવે પછીના આજે 4 શ્લોકો જે છે ને, એમાં ભગવાન આજ સમજાવશે આપણને કે આજે આપણે એવું લાગે 2 કથા સાંભળીને 2 વાર પૂજા કરી આવીને 4 જગ્યાએ જાત્રા કરી આવ્યા એટલે આપણને શું લાગે, બહુ મોટો ભક્ત. હમણાં મુંબઈમાં એક ભાઈને હું મળી, દુઆ સાંભળતા. એ ભાઈ 50 વાર કૈલાસ યાત્રા કરી આવી. એ ભક્ત છે ને, એનો ધંધો શું છે, એની પત્ની એના કરતા વધારે વાર જઈ આવી. 2018 નું એની ઓફિસમાં તમે જાઓ ને તો પેલા બોર્ડ પર 2018 નું આખું તારીખ પ્રમાણે શું છે, આખું ટાઈમ ટેબલ લખાઈ જ ગયું. કઈ તારીખે ક્યાંથી નીકળવાના બધું લખાઈ જ ગયું. જો સમજો, 50 વાર કૈલાસ માનસરોવર જઈ આવ્યો. આપણે એકવાર જવાના ફાફા હોય. જા સમજો, મોટો ભક્ત થઈ ગયો. સમજો, બાહ્ય ક્રિયા આવશ્યક છે. જો આગળ સમજાવી ગઈ, બાહ્ય ક્રિયાથી પણ તમારા મનમાં સંસ્કાર પડે, તમારા મનમાં ભાવ જાગે. પણ બહારની ક્રિયા કરતા રહીએ અને પેલો ભાવ જાગે જ નહીં તો પછી શું કામનું. તુલસી દેખી તોડ્યા પાન, પથ્થર દેખી પૂજ્યા દેવ. આ વિચાર તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન છે. બધી વસ્તુ એને નકારવાનું નથી. એટલે ભગવાને શું કહે છે, ઇતિ મત્વા, આ સમજવાનું છે. એ સમજદારી આપણા જીવનમાં આવવી જોઈએ. સતત એ પ્રકારનું આપણા મનમાં એ સમજદારી સતત રહેવી જોઈએ. ઈશ્વર મારા માટે બધું કરી રહ્યો છે, પણ શાના માટે કરી રહ્યો છે ઈશ્વર? શા માટે ઈશ્વર કરે? ઈશ્વરને કોઈ પોતાનું પ્રયોજન છે? તો 3જા અધ્યાયમાં જોઈ ગયા, અર્જુન જયારે ના પાડે છે કર્મ કરવાની, ત્યારે ભગવાન અર્જુનને શું કહે છે, નમે પાર્થાસ્તિ કોન્તે કર્તવ્યમ ત્રિષુ લોકે. અર્જુન, આ જગતમાં મારે કોઈ કર્તવ્ય છે જ નહીં. કોઈ કર્તવ્ય મારું અર્જુન છે. નાન અવાપ્તમ અવાપ્તવ્યમ, આ 3 લોકમાં એવી કોઈ વસ્તુ મારા માટે નથી જે મારા માટે ઉપલબ્ધ ન હોય. અપ્રાપ્ત છે. અને છતાં પણ અર્જુન હું શું કરું, વર્તયે વચ કર્મણી. ભગવાનને શું પ્રયોજન? આ જગતની ઉત્પત્તિ કરવી, આ જગતનું સંચાલન કરવું, આ જગતનું સંચાલન માટે આટલી મહેનત કરવી, આ બધી મહેનત કરવા માટે ભગવાનનું શું પ્રયોજન? કોઈ પ્રયોજન છે?
છે. જો સમજો, ભગવાન કરે તોય છે, ન કરે તો પણ શું છે? ભગવાન જેલમાં કોઈ પૂરવાનું છે? શું પ્રયોજન ભગવાનને? ભગવાન બહુ સરસ કહી રહ્યા છે કે ભગવાન આ બધું આપણા માટે કરી રહ્યો છે, તો એ માટેની આપણા મનમાં શું હોવું છે? ઇતિમત્વા ભજન્તે મામ. આ પ્રકારથી બુદ્ધા, બુદ્ધા એટલે જે સમજદાર છે, જે વિદ્વાન છે, જે જ્ઞાની છે, શું કરે છે? આ પ્રકારથી ભગવાનને એ ઓળખે છે. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવું એક વસ્તુ છે, પણ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યા પછી જો સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, ધારો કે આપણને ખબર પડી, જો સમજવા, આપણને ખબર પડી કે અહીંયાથી 100 પ્રકાશ વર્ષ દૂર એક ગ્રહ છે જે પૃથ્વી જેવો છે. પછી જાણ્યા પછી શું? એ જાણીએ કે ન જાણીએ આપણા જીવનમાં કોઈ ફરક પડવાનો? હા, સમજો. પણ ઈશ્વરને આપણે જાણીએ, ઈશ્વરને જાણ્યા પછી એ કદર કરતા આપણે શીખીએ, તો એ આપણા જીવનમાં કોઈ પ્રકારે ઉપયોગી છે? આપણી મુશ્કેલી જે છે કે ઈશ્વર તો છે જ અહીંયા, ઈશ્વર આ બધું કરી જ રહ્યો છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? ઊંચા તે આંબાની ડાળે બેસીને મોર મૂકનાર કેવો હશે? આમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ પ્રકારથી મને ઓળખવાનું છે. ઈશ્વર પોતે જ પોતાની ઓળખાણ આપે છે કે આ હું છું. પણ એ પ્રકારથી ઓળખાણ આપણે કેળવી, એ પ્રકારથી આપણે કદર કરતા શીખ્યા. ઇતિ ભજન્તે મામ બુધાહ ભાવ સમન્વિતાહ. આમ આજે તત્વજ્ઞાનીઓ છે, પંડિતો જે છે, બુધાહ એટલે જે બુદ્ધિશાળી લોકો છે, આ પ્રકારથી એ લોકો મારી કદર કરે છે. એટલું જ નહીં, ભાવ સમન્વિતા. શંકરાચાર્યજી કહે છે અહીંયા આપણે જે ભાવ કહીએ છીએ એવો ભાવ કેળવવાનો નથી. ભાવના પરમાર્થ તત્વ અભિનિવેશ તેન સમન્વિતા સંયુક્તા. કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ અવસ્થા હોય, સતત એ ઈશ્વરને શું છે? સંયુક્તા. ઈશ્વર સાથે આપણું મન સતત જોડાયેલું રહે છે. કેમ? પરમાર્થ તત્વ અભિનિવેશ. આ અભિનિવેશ જે છે ને એ સમજવા જેવો શબ્દ છે. અભિનિવેશ નો અર્થ થાય એ પ્રકારનો આવેશ છે મનમાં. અભિનિવેશ નો અર્થ શું થાય? એ પ્રકારથી આપણા મનમાં એ દ્રઢ આવેશ છે. ઘણી વાર આપણે કોઈને કહે ને એને પેલું ભૂત વળગેલું છે, એને વળગણ કહેવામાં આવે. આપણે ગુજરાતીમાં એને શું કહીએ? વળગણ. એક વાર પેલો આવેશ આવ્યો, પેલું એક વાર વળગણ એને થયું, પછી પેલા બીજું દેખાય જ નહીં. એમ આને પણ વળગણ થયું. શાનું વળગણ થયું? ઈશ્વરને એ કદર કરવાનું. ભાવ સમન્વિતા. સતત એનું મને ચિંતન કરી રહ્યું. પણ કે ઈશ્વરનું ચિંતન કરીને મને શું મળવાનું? આ બધે આપણે તો લાભ જ શોધતા ફરીએ. ધારો કે હું ઈશ્વરનું ચિંતન નહીં કરું, ચાલે કે નહીં? બધું જ ચાલે. આ સમજજો. નહીં ખાય ને તોય ચાલે, નહીં બોલીએ ને તોય ચાલે, બોલે તોય ચાલે. ભગવાને આ જગતમાં એવી વ્યવસ્થા કરી છે, તમે ઈશ્વરનું સ્મરણ કરો કે નહીં કરો, તમારું જીવન તો શું થવાનું? કોઈ ફરક નહીં પડે. ભગવાન શું કહી રહ્યા છે? ભાવ સમન્વિતા બુધાહ પરમાર્થ તત્વ અભિનિવેશ. સતત એનું ચિંતન છે. ઈશ્વરના એ ચિંતનમાં જ સમર્પિત છે. એટલે એ સમર્પિત કોને કહેવાય? ભાવ સમન્વિતા કોને કહેવાય? જા સમજો. ઈશ્વરના ચિંતનમાં એ સમર્પિત છે, એ ભાવ સમન્વિત છે. એટલે કોને કહેવાય? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં આ ભાવ સમન્વિતા શબ્દ સમજાવે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. એનું ચિત્ત સતત શું છે? મારામાં જ લાગેલું છે,
મચ્ચિત્તાહ, મદ્ગત પ્રાણાહ. એનો પ્રાણ જે છે એનો પ્રાણ પણ શું છે? જય શંકરાચાર્ય બહુ સરસ કે મયી ચિત્તમ યેષામ તે મચ્ચિત્તાહ. એનું ચિત્ત સતત એ ઈશ્વરનું ચિંતન કરી રહ્યું છે. મદ્ગત પ્રાણાહ, શંકરાચાર્ય કહે છે પ્રાણાહ ચક્ષુરાદય બાહ્ય વિષયોમાંથી ઉપસંહૃત કર્ણાહ મદ્ગતાહ અપી મદ્ગત પ્રાણાહ. બાહ્ય વિષયોમાંથી એની ઇન્દ્રિયોએ ભટકવાનું બંધ કરી દીધું. જો આ સમજવાની જરૂર છે. જગત જોવું એક વસ્તુ છે. તમે આ જીવન તમારું જીવી રહ્યા છો, જ્યાં સુધી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી તમારું જીવન તમે જીવી શકો જ નહીં. જોવાની પણ જરૂર છે, સાંભળવાની પણ જરૂર છે, બધું જ કરવાની જરૂર છે. ભોજન લેવાની જરૂર છે, ભોજન બનાવવાની જરૂર છે, સ્નાન કરવાની જરૂર છે, સુવાની જરૂર છે, નિદ્રાની આવશ્યકતા છે જ આપણને. જો સમજો. પણ આ જગત જોવું એક વસ્તુ છે, પણ જગતને માણવા માટે જોવું એ શું છે? જો આજે આ સમજી લેજો તો જ આ શ્લોક સમજાય છે, નહીં તો નહીં સમજાય. ભગવાન કે છે એનું ચિત્ત મારામાં સમર્પિત છે, એના પ્રાણ એને ઇન્દ્રિયો બધું શું છે? મારામાં સમર્પિત છે. ભગવાન ઇન્દ્રિયો તમને સમર્પિત છે, તમે તમારા વગર મને કશું દેખાશે જ નહીં એવું છે? ઇન્દ્રિયથી પણ ભગવાનને જોવાના, કાનથી ભગવાનને સાંભળવાના, તો પછી આ જગત દેખાશે જ નહીં અને જગત સંભળાશે જ નહીં એવું? એટલે શંકરાચાર્ય કહે છે ઉપહૃત કરણાહ ઇત્યર્થઃ. જે યુવાનને કે જે યુવતીને, જો આ સાંભળજો, યુવાન કે યુવતી એક વાર પેલું મન એનું લાગી ગયું ને, યુવતીને જો એક યુવાનમાં એનું મન લાગી ગયું હોય કે એક યુવાનનું યુવતીમાં મન જોડાઈ ગયું હોય, પછી એ ખાવા પીવાનું બંધ કરી દે. એનું જે રોજનું દિનચર્યા છે એ તો ચાલુ જ રહેવાની. એને એ નોકરી કરી રહ્યો છે તો નોકરી પણ કરવાનો, નોકરીએ જશે ખરો, બેંકમાં બધું જ કરશે, પણ આ બધું કરવા છતાં પણ પેલું એનું મન તો ક્યાં જોડાયેલું છે? અને અભિનિવેશ કહેવાય. રોજની દિનચર્યા તો ચાલુ જ છે, પણ પાછળ મન એનું જે છે શું છે? સતત પેલું ચિંતન કરે. કોઈ પણ પ્રસંગ બને ને એ પ્રસંગને પણ ક્યાં જોડી દઈએ? જો એ જ રીતે આપણું પણ જીવન આપણે જીવવાનું જ છે, પણ જીવન જીવવાની સાથે સાથે આપણું મન ક્યાં લાગેલું છે? ઈશ્વરના ચિંતનમાં. ભાવ સમન્વિતા. કોઈ પણ કર્મ કરો, કોઈ પણ કર્મ ફળનો ઉપભોગ કરીએ, પણ એ સતત મનને શું કરવાનું? ઈશ્વર સાથે જોડેલું રાખવાનું. જો આગળ હું તમને કહી, આ જગતનો કોઈ પણ વિષય તમે મને બતાવો, એ વિષયને હું તમને ઈશ્વર સાથે જોડી આપું, ગમે એવો વિષય હોય. આ ગલગોટો છે, આ ગલગોટો છે એમ જયારે કહેવામાં આવે તો આ ગલગોટોની જે રચના જે છે એ રચના અદ્ભુત રચના છે, અને એ રચના એટલી અદ્ભુત છે કે ઈશ્વર વગર કોઈ બનાવી શકે જ નહીં. ધારો કે આ ગલગોટાની પાંદડીઓ જે છે, બધી પાંદડી હું છૂટી કરી દઉં અને તમને એમ કહું પાછી આ ગલગોટાના ફૂલની જેમ જોડી આપો, જોડી શકાય? જે પ્રકારે આ ગલગોટાની રચના કરવામાં આવી એવી રચના આપણે કરીએ તો કરી શકીએ? તો આ ગલગોટાની પાછળ પણ કોણ રહેલું છે? ઈશ્વર. એનો રંગ આવો જ કેમ છે? એનું કદ આવડું જ કેમ છે? એનામાં આટલી જ પાંદડી કેમ છે? એ પાંદડીનો આકાર જ કેમ આવો છે? બધાની પાછળ શું રહેલું છે? જ્ઞાન રહેલું છે.
અને એ જ્ઞાન જે છે કોનું જ્ઞાન? તમારું મારું જ્ઞાન. ઈશ્વર સતત એ ઈશ્વરની શક્તિ, એ ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરનું શાસનને આપણે શું કરીએ? દર્શન કરીએ. હું નાની હતી ને ત્યારે હંમેશા પેલું જયારે શીખ્યા ને કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ગોળ ફરે છે, તો હંમેશા મારા મનમાં એક જ પ્રશ્ન આવતો કે આ પૃથ્વી આકાશમાં ફરી રહે છે, પડી કેમ નથી જતી? પૃથ્વી અદ્ધર જ છે. જો વિચારો, આકાશમાં પૃથ્વી શું છે? અદ્ધર જ છે. જો એ અદ્ધર હોય, એ ગોળ હોય તો શું થવી જોઈએ? પડી જાય. એટલે હંમેશા મને આવો વિચાર આવતો કે આ પૃથ્વી ગોળ ફરે કરી પણ પડી કેમ નથી જતી? આશ્ચર્ય. પૃથ્વીને પૃથ્વીના સ્થાન પર રાખનાર કોણ છે? ઈશ્વર છે. આ સૂર્ય આટલો બધો તપી રહ્યો છે, કેટલા વર્ષોથી આટલો તપી રહ્યો છે, અને હજી કેટલા અબજો વર્ષો સુધી એ તપશે. તો વિચાર કરો, એ સૂર્ય કેવડો હશે અને સૂર્યમાં બળતણ કેટલું હશે? આપણે ગમે એટલું પેટ્રોલ પુરાવે ને 2 દાડામાં પૂરું. આશ્ચર્ય. સૂર્ય જોઈએ, ચંદ્ર જોઈએ. આમ સર્વત્ર શું છે? એ ઈશ્વરનું આપણે દર્શન કરીએ, ઈશ્વરના સામર્થ્યના દર્શન કરીએ. જો એટલે ભગવાન આગળ કે એતામ વિભૂતિ, આ શું છે? આ બધી મારી શું છે? વિભૂતિઓ છે. આશ્ચર્ય જ છે. આમ સતત એ ઈશ્વરની વિભૂતિને આપણે શું કરીએ? દર્શન કરીએ. ભલે આપણને ગલગોટો એક સામાન્ય ફૂલ લાગે, પણ આ ભગવાનની શું છે? વિભૂતિ છે. ભલે આપણને એમ લાગે આ કીડી એટલે સામાન્ય છે, પણ કીડી, જો વિચાર, આ કીડીનું વિશે તમે સાંભળો ને તો આશ્ચર્ય જ લાગે. કીડી પોતાના વજન કરતા 40 ગણું વજન ખેંચી શકે. એટલે હમણાં એક બહુ સરસ મજાનું વાક્ય આવે, જો આ વિચારવા જેવું છે. આપણને એમ લાગે આ કીડી તુચ્છ છે, તો કે આ પક્ષી જે હોય, એ પક્ષી આ કીડી મકોડા ખાય. પક્ષી શું કરે? આ કીડી મકોડા જંતુઓ ખાય. પણ એ જ પક્ષી જયારે મરી જાય ત્યારે એને કોણ ખાય? કીડીમાં એટલી તાકાત છે કે જો કીડીઓ ભેગી થાય તો આખો નાખો સાપ ઉંચકીને ચાલી શકે. એટલે આપણને એમ લાગે કીડી સામાન્ય છે. કીડીમાં કેટલી શક્તિ છે. જ્યાં જુઓ ને ત્યાં આશ્ચર્ય છે. આમ ભગવાનની વિભૂતિના સતત શું કરે? મચ્છિત્તા. આ પ્રકારથી આપણા મનને શું કરીએ? ઈશ્વરમાં જોડેલું રાખે. ઈશ્વરના આશ્ચર્યને, ઈશ્વરની વિભૂતિને આપણે દર્શન કરતા રહીએ. મદગત પ્રાણાહ. અમારી ઇન્દ્રિયો દ્વારા પણ ઈશ્વરને શું કરીએ? એ દર્શન કરીએ. જો આપણી શ્રવણ શક્તિ જે છે ને, એ બહુ, આપણને એવું લાગે કે મને બધું સંભળાય, પણ આપણી શ્રવણ શક્તિ બહુ મર્યાદિત છે. આપણા કરતા અનેક ગણું બીજા પ્રાણીઓ સાંભળી શકે. એમની જે શ્રવણ શક્તિ છે, હાથીની શ્રવણ શક્તિ એટલી બધી છે, ગમે એટલા દૂરથી પણ એક હાથી જો બોલાવે તો એ તરત સાંભળી શકે. આપણે સંભળાયું પણ નહીં હોય. આશ્ચર્ય. આપણી ગંધ ગ્રહણ કરવાની શક્તિ કેટલી? આવડા કરતા અનેક ગણી શક્તિ કોનામાં છે? આ કૂતરામાં છે. જો આવી એટલા માટે આ જાસૂસ લોકો શું કરે? કૂતરાને પકડે અને કૂતરાને કેવી રીતે ટ્રેન કરે કે પેલા એક માણસનું કપડું એને સૂંઘાડી દે, પછી એ શું કરી શકે? શોધી આપે આપણને, એનું પગેરું આપણને શોધી આપે. આમ ઉપહૃત કર્ણાહ. આપણે આ બધું જગત જોવામાં જેટલું મન ને બુદ્ધિ વાપરીએ, ઇન્દ્રિયો વાપરીએ, એના કરતા વધારે ક્યાં વાપરવાની છે? આ ઈશ્વરને જોવામાં, ઈશ્વરના દર્શન કરવામાં એનું આપણે મન આપણું વાપરીએ.
આમ આ જગતના ભોગમાંથી જેણે પોતાના મન ઇન્દ્રિયોને ખેંચી લીધા છે અને એ જ મન અને ઇન્દ્રિયોનો ક્યાં ઉપયોગ કરે છે? એ ઈશ્વરના દર્શન કરો. અને એટલા માટે કે છે મદ્ગત પ્રાણાહ મયી મદ્ગત પ્રાણા મયી ઉપસંહૃત કરણાહ. જો કોના જેવું છે? આપણું ડેમ બાંધવા જેવું છે. આ સમજ. ડેમ જ્યારે બાંધવામાં આવે તો ડેમ કેમ બાંધવામાં આવે? કે નદીનું જે મીઠું પાણી જે છે એ મીઠું પાણી દરિયામાં જઈ રહ્યું છે, તો દરિયામાં જતા એ મીઠું પાણીને આપણે શું કરીએ છીએ? અટકાવીએ છીએ. પણ ખાલી અટકાવ્યું એને અટકાવ્યું એ ઉપરાંત આપણે શું કરીએ છીએ? બે બાજુ પર પેલી નહેર બનાવીએ અને જ્યાં ખેતર છે, જ્યાં વસ્તી છે, એ પાણીને ત્યાં પહોંચાડીએ છીએ. એમ આ ઇન્દ્રિય જે છે, આ મનની વૃત્તિઓ જે છે, આપણી 5 ઇન્દ્રિયો છે, એ સંસાર સાગર તરફ જઈ રહી છે. સતત એ ક્યાં થઈ જઈ રહી છે? આ સંસાર સાગરમાં જઈ રહી છે. હવે શું કરવાનું? ઉપસંહૃત કરણાહ. આ ઇન્દ્રિયોને સંસાર સાગરમાંથી જતા અટકાવીએ અને પછી ક્યાં લઈ જઈએ? ઈશ્વરમાં લઈ જઈએ. જો દર્શન કરીએ ઈશ્વરના, ભગવાનના નામનું સ્મરણ કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, તો શું કરીએ? આ જગતનું સાંભળવાને બદલે શું કરીએ? ઈશ્વરની લીલાનું શ્રવણ કરીએ. જો એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન માટે શું કહેવામાં આવે? 4 માધુર્ય છે ભગવાનનું. નામ માધુર્ય, ભગવાનનું બીજાનું નામ લઈએ ને બદલે શું કરીએ? ભગવાનનું નામ લેતા રહીએ. નામ માધુર્ય, રૂપ માધુર્ય, એ ભગવાનના રૂપનું ચિંતન કરીએ. વેણુ માધુર્ય, આ ભગવાનની વેણુ પણ શું છે? માધુર્ય. લીલા માધુર્ય, ભગવાનની લીલાનું, આખા ગામની લીલાનું ચિંતન કરીએ. પેલા આમ કર્યું ને પેલી આમ કર્યું ને પેલો આની સાથે પરણ્યો ને પેલો અમેરિકા ગયો ને પેલો. આપણે આ બધાની લીલાનું ચિંતન કરતા જ રહીએ. પણ હવે કોની લીલાનું ચિંતન કરીએ? આ ભગવાનની લીલાનું ચિંતન કરીએ. કોણ ક્યાં ગયો ને કેમ ગયો આપણને કઈ ફરક પડતો નથી. કોણે શું કર્યું ને કેમ કર્યું ને ક્યારે કર્યું ને એ બધું આપણી પાસે શું હોય? સ્વામીજી કે આપણું મન છે ને પેલી ડાયરી છે, અને ડાયરીમાં આપણે શું લખી રાખેલું? હવે જાત જાતનું આપણે લખીને રાખેલું. જો આ વિચાર, હવે એ બધું ડાયરીમાંથી આપણે શું કરવાનું છે? ભૂસવાનું છે. ઈશ્વરની લીલાનું ચિંતન કરીએ, ઈશ્વરના નામનું ચિંતન કરીએ, ઈશ્વરના રૂપનું ચિંતન કરીએ. શંકરાચાર્યજી આગળ કે છે મદ્ગત પ્રાણાહ. પ્રાણનો સીધો અર્થ શું થાય? જીવન. આ પ્રાણ છે તો આપણું જીવન છે. એટલે શંકરાચાર્યજી કે છે મદ્ગત પ્રાણાહ બીજો અર્થ શું થાય? અથવા મદ્ગત પ્રાણાહ મદ્ગત જીવનાહ ઇતિ એતત. એણે પોતાનું સંપૂર્ણ જીવન કોને અર્પિત કરી દીધું? ઈશ્વરને અર્પિત. સુઈ જઈએ તો ઈશ્વર માટે છે, જાગીએ તો ઈશ્વર માટે છે, ભોજન કરીએ તો ઈશ્વર માટે છે, ચિંતન કરીએ તો ઈશ્વર માટે. સંપૂર્ણ જીવન જ કોને સમર્પિત કરી દેવાનું? ઈશ્વરને સમર્પિત. મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ. ધારો કે પણ એને વાત કરવી હોય, બોધયંતઃ પરસ્પરમ, કોઈની સાથે વાત કરવી હોય તો વાત પણ શાની કરવાની? શંકરાચાર્યજી કહે છે ઈશ્વરસ્ય જ્ઞાન બલ વીર્યાદિ ધર્મૈ વિશિષ્ટમ અન્યો અન્ય કથયંતઃ બોધયંતઃ. બીજાને ઉપદેશ કરીએ તો આ ઈશ્વરની વિભૂતિનો ઉપદેશ કરીએ. બીજાની સાથે ચર્ચા કરીએ તો ચર્ચા પણ શાની કરીએ? ઈશ્વરનું જ્ઞાન કેવું છે, ઈશ્વરનું વીર્ય કેવું છે. જો ગોપીઓ પણ જે હતી એ શું કરતી હતી? ઈશ્વર જે શ્રી કૃષ્ણ જે લીલા કરતા, અઘાસુરનો વધ કર્યો, તો પછી બેઠી બેઠી વાતો શું કરતી હોય કે આ ભગવાને કેવી રીતે અઘાસુરનો વધ કર્યો, કાલીએ મર્દન કર્યું, તો પછી બેઠી બેઠી ચિંતન શું કરતી હોય? કેવી રીતે એને કાલીએ મર્દન કર્યું.
જે ગોપીએ જોયું હોય એ બીજી ગોપીને પેલું વર્ણન કરે. ભગવાને કેવું સરસ રીતે કાલીય મર્દન કર્યું એટલું જ નહીં, પેલા કાલીય મર્દન કરીને એ કાલીયના ફેણ પર ભગવાન શું કરતા હતા? નૃત્ય કરતા હતા. એ નૃત્ય ભગવાન જયારે કરતા હતા એ ભગવાન કેવા દેખાતા હતા? બોધયંત, બીજાને ઉપદેશ કરીએ, બીજાને ભગવાનનું વર્ણન કરીએ, ભગવાનના રૂપનું વર્ણન કરીએ, ભગવાનના નામનું વર્ણન કરીએ, ભગવાનના સામર્થ્યનું વર્ણન કરીએ. અઘાસુર, જો આ સમજો, ગોવર્ધન લીલા કહીએ, અઘાસુર વધ કહીએ, આ બધામાં ભગવાનના સામર્થ્યનું શું છે? પ્રગટીકરણ છે કે ભગવાનનું સામર્થ્ય કેવું હતું. જો વિચાર, ઇન્દ્રએ સાંભળજો, ઇન્દ્રએ વરસાદ પાડ્યો, ઇન્દ્ર નારાજ થઈ ગયો અને ઇન્દ્રએ શું કર્યું? ધોધમાર વરસાદ પાડ્યો. જો ભગવાન જે છે, જો સાંભળજો, ભગવાન તો ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, પણ ઇન્દ્રને ખખડાવીને બંધ કરાવી શક્યા હોત કે નહીં? ગોવર્ધન લીલા કરવાની જરૂર હતી ભગવાનને? એમનું સામર્થ્ય છે. કેમ? ભીષાસ્માદ વાતઃ પવતે ભીષાદ ઇન્દ્રશ્ચ અગ્નિશ્ચ. આ ઇન્દ્ર પણ પોતપોતાનું કામ કરી રહ્યો છે. કોને કારણે? ઈશ્વરના ભયથી. એટલે સ્વામીજી બહુ સરસ કે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને કરવું તો શું કરવું? શટઅપ, તારું કામ કર. જો સમજ, તું ચૂપચાપ તારું કામ કર. ભગવાન તો આટલું જ કરવાનું હતું. એમાં ગોવર્ધન લીલાની જરૂર હતી? ભગવાન તો પેલા ચૂપ જ કરી દેવાનું હતું. પણ કેમ કરી? કે ગોવર્ધન લીલા કરી તો ભગવાનના સામર્થ્યનું આપણને શું થાય? જ્ઞાન થઈ શકે. બોલો, 7 દિવસ સુધી વરસાદ પડ્યો ધોધમાર, અને ભગવાને શું કર્યું? પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર શું કર્યું? આખો ગોવર્ધન ઉચકી લીધો. 9 વર્ષના હતા મારા ખ્યાલ, 9 વર્ષના ભગવાન હતા. એ 9 વર્ષના બાળક તરીકે પોતાની ટચલી આંગળી પર શું કર્યું? આમ ગોવર્ધન લીલા કરીને ભગવાને પોતાના સામર્થ્યને પ્રગટ કર્યું. જો સમજ, પણ એ પ્રગટ શાના માટે કર્યું? નોબેલ પ્રાઇઝ મેળવવા? લિમ્કા બુકમાં લખાવવા માટે? આપણા પર કૃપા કરવા માટે. ઈશ્વરના સામર્થ્યનું ચિંતન કરવું હોય તો પેલું આપણે એના સામર્થ્યનું ચિંતન કરીએ. એટલા માટે ભગવાને શું કરી? ગોવર્ધન લીલા કરી. પેલું 1 દિવસ 2 દિવસ થયો પછી પેલા ગોપ બાળોને એમ થયું, આ તો અમારો લાલો તો બહુ કુમળો છે, બહુ નાનો છે. તો કે લાલા એક કામ કર, કોઈ લાલાને પગ દબાવે, કોઈ હાથ દબાવે. જો આ સમજ, કોઈ લાલાને ખવડાવે, કોઈ પાણી પીવડાવે, બધા લાલાની સેવા કરે. પછી કેટલાક મોટા હતા ને એ લોકોએ વિચાર કર્યો કે આ બિચારો કેટલી વાર ઉભો છે. આ સમજો, ભગવાને બિચારો જ કહી દઈએ આપણે. બિચારા આપણે છે પણ ભગવાન પણ શું બની જાય આપણા માટે? એટલે પેલા ગોપ બાળો બધા જે હતા એ મોટા જે હતા વિચારવા માંડ્યું કે આપણું આ નાનું બાળક છે, ક્યાં સુધી ઉંચકશે? એને શું કરીએ? ચાલો આપણે બધા લાકડી લગાવી દઈએ અને લાલાને થોડુંક કહીએ કે લાલા શું કરી દે, તું આ તારી ટચલી આંગળી ખસેડી દે, અમે બધા ગોવર્ધન ઉંચકીશું. એટલે બધાએ લાકડી લગાવી. જ્યાં લાકડી લગાવી અને પછી કીધું કે લાલા હવે તારો હાથ ખસેડી લે. તો કે ચોક્કસ કે હા. લાલાએ જરા હાથ ઢીલો કર્યો, પેલા બધાને શું થઈ ગયું? ઉચકી શક્યા નહીં. લાલા તું જ ઊંચક, અમારું કામ નથી. ભગવાન પોતાનું શું પ્રગટ કરે? સામર્થ્ય પ્રગટ. ઇન્દ્રને પણ એમ હતું કે મારા જેવો સામર્થ્યવાન કોણ? આ તો નાનું બાળક છે. લોકો સામે જ નહીં, ઇન્દ્ર સામે પણ ભગવાને શું કર્યું? પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન લઈને ઉભા રહ્યા. છેવટે ઇન્દ્ર પણ હારી ગયો અને ઇન્દ્રએ પણ શું કરવું પડ્યું? પેલો વરસાદ બંધ કર્યો અને ભગવાનને ચરણે આવ્યો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનું એક નામ શું છે? જેના ચરણમાં ઇન્દ્રનો મુગટ છે. ઇન્દ્રએ પણ પોતાનો મુગટ ક્યાં મૂકવો પડ્યો? આ ભગવાનના ચરણમાં મૂક્યો. આ ભગવાનનું વીર્ય. લીલા દ્વારા ભગવાન શું કરે છે? પોતાનો વીર્યને પ્રગટ કરે.
અને જે ભક્તજનો છે એ શું કરે? આ ભગવાનની જે લીલા છે એનું શું કરતા રહે છે? ચિંતન કરે. બોધયંત અવગમયંત, બીજાને શું કરતા રહે છે? આ ભગવાનના લીલાનું સામર્થ્ય અને ભગવાનના જ્ઞાનનો ઉપદેશ કરતા રહે છે. કથયંતશ્ચ મામ નિત્યમ, આમ એકબીજાને ભગવાનને સામર્થ્ય, જ્ઞાન, બળ, ધર્મ બધાનું શું કરે? ચિંતન કરે છે. પોતે પણ ચિંતન કરે, બીજાને પણ ચિંતન કરાવે છે. પણ આ કેટલું વખત કરવું કે આપણને છે ને આપણા છોકરાની લીલાનું ચિંતનમાંથી જ ઊંચા નહીં આવ્યા. સમજ, મારો છોકરો આમ ને મારા છોકરાએ આમ કર્યું ને મારી દીકરીએ આમ કર્યું. આપણે આપણા સામર્થ્ય અને આપણા બાળકોના સામર્થ્ય અને ચિંતનમાંથી જ ઊંચા નહીં આવ્યા. જા સમજો બરાબર. કોઈ પણ પ્રકારનું ચિંતન, કોઈ પણ પ્રકારની ચર્ચા કે કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપણે ક્યારે કરીએ? જ્ઞાન હોય એક વસ્તુ, જો આ સમજો, આપણે જ્ઞાન તો ઘણું બધું છે, પણ એ બધાની ચર્ચા કરીએ છીએ આપણે. એટલે સ્વામીજીનું હંમેશા દ્રષ્ટાંત આપો. સ્વામીજી જયારે બ્રહ્મચારી તરીકે બેંગ્લોરમાં રહેતા હતા અને માસિક પત્ર બહાર પાડતા, એ વખતે માસિક પત્ર બહાર પાડવું એટલે હાથે બધું ટાઈપ કરવું પડે. પછી પેલા પ્રિન્ટરને ત્યાં આપવાનું. પેલો પ્રિન્ટર, તે વખતે પ્રિન્ટિંગ પ્રેસમાં પણ કેવું હતું, પેલો એક એક અક્ષર એ લોકોએ શું કરવાનો હોય? ગોઠવતા. જો સમજો, ભગવાન એમ લખવું હોય તો પેલો ભ ગોઠવવાનો, એની બાજુમાં ગ ગોઠવવાનો, એની બાજુમાં વ ગોઠવવાનો, એની બાજુમાં માત્રા ગોઠવવાની, એની બાજુમાં ન ગોઠવવાનો. આ બધું શું કરવું પડતું? એક એક અક્ષર ગોઠવવા પડે. એ બધા ગોઠવ્યા પછી એને છાપે. એ છાપ્યા પછી પેલું એનું પ્રૂફ રીડિંગ થાય અને એકાદ બે જગ્યાએ કઈ ખોટું થયું હોય તો વળી પાછો પેલો અક્ષર ત્યાંથી કાઢીને શું કરવાનો હોય? પેલો બીજો અક્ષર મૂકવાનો. કોમ્પ્યુટર આવી ગયું ને એટલે આજના બાળકોને પ્રિન્ટિંગ પ્રેસ શું હતું ને એની ખબર પડે. એટલે સ્વામીજી પેલું કરતા. તો સ્વામીજીને પેલા મિત્ર હતા, તે ચેન્નાઈ રહેતા હતા, તે વખતે મદ્રાસ જા. એટલે એને કઈક રજા હતી તો કે હું તમારી સાથે રહેવા આવતા, કે આવી જતું. એટલે ત્યાં ગયા. એક દિવસ સ્વામીજી રાત્રે બેઠા બેઠા પેલું કામ કરતા હતા ને, પેલો કે ચાલો હું જરાક ચાલી આવું. તો કે હા ચાલી આવું. પેલો બહાર ગયો. પેલો 12 વાગ્યા ને તો પેલો, જો એ જમાનામાં 12 વાગે એટલે ઘણું કહેવાય, કારણ કે રાત્રે 9:30 10 વાગે એટલે તો બધા શું થઈ જાય? સુઈ જ ગયા. એટલે સ્વામીજી બિચારા આંખ ખેંચી ખેંચી પેલું પ્રૂફ રીડિંગ કર્યા કરે. પેલો આવે ને સુઈ જાવ, આવીને સુઈ જાવ. પેલો 12 વાગે આવ્યો. જો એટલે સ્વામીજી ચાલે, ભાઈ તું 12 વગાડે ક્યાં ગયો તો? હા, તો કે નહીં, તો પેલું બાજુમાં પાના રમતા હતા ને રમવા ગઈ. સ્વામીજી કે હું ત્યાં 8 મહિનાથી રહેતો હતો, મને નથી ખબર કે બાજુમાં પાના રમે. જા, એનો અર્થ શું છે? તમારા મનમાં જે હોય ને એ તમે શોધી લો. તમને પાના રમવામાં રુચિ છે તો તમે શું કરવાના? એ શોધી કાઢો. એ જ રીતે જો મને ભગવાનમાં રુચિ છે તો પછી હું કોનું ચિંતન કરીશ? જો મને ભગવાનમાં આનંદ આવે છે તો પછી હું કોની વાત કરીશ? ભગવાનને. જે આપણને ગમે ને જેમાં આપણી રુચિ હોય ને એ જ આપણે વાત કરીએ. આ સમજો, આપણું મન ત્યાં પહોંચી જ જાય. આમ ભગવાન કે છે આ બધું કરવું હોય, આ 4 વસ્તુ છે. મત ચિત્તા, મદગત પ્રાણા, બોધયંત પરસ્પરમ, કથયંતશ્ચ મામ. આ 4 વસ્તુ છે. પણ આ 4 વસ્તુ આપણે ક્યારે કરી શકીએ? તુષ્યંતી ચ રમંતી ચ, એમાં જ મને સંતોષ હોય, એમાં જ મારું રમણ હોય. રમણ કરવું એટલે ક્રીડા કરવી, આનંદ મેળવવો. પણ આપણને આ જગતની લીલાનું વર્ણન કરવામાં આનંદ આવે કે ભગવાનની લીલામાં વધારે આનંદ આવે? માતાજી પેલો ત્યાં ગયો હતો ને પછી આને શું કર્યું હું તમને કહું. અરે પણ મારે કઈ સાંભળ્યું નથી, તું શાંતિ રાખ. ભગવાન શું કહે છે? આ બુધાહા ભાવ સમન્વિતાહા જે છે, જેનું મન સતત મારામાં જોડાયેલું છે, એ લોકો શું કરે છે? એ લોકોનો આનંદ ક્યાં છે? ઈશ્વરના ચિંતન કરવામાં આનંદ છે, ઈશ્વરની લીલાનું વર્ણન કરવામાં આનંદ છે, ઈશ્વરની લીલાનું શ્રવણ કરવામાં આનંદ છે. એટલા માટે જ ભાગવતમાં પૃથુ રાજાને જયારે ભગવાને કીધું કે વરદાન માગો, ત્યારે પૃથુ રાજાએ શું કહ્યું? ગોપીઓ પણ શું કે છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ સંસારમાંથી આપણે તપ્ત જીવન છે, બધા સંતપ્ત છે.
પણ એ સંતપ્ત જીવનમાં અમૃત આપનાર જો કોઈ હોય તો કોણ છે? તવ કથા અમૃતમ. હે ભગવાન, આ તમારી કથા જે છે એ અમૃત સમાન છે. એટલે પૃથુ રાજાએ પણ જયારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે ભગવાનને શું કહ્યું કે ભગવાન, આ તમારી કથાનું હું 2 કાનથી શ્રવણ કરી રહ્યો છું. આ કથા અમૃત છે. એ કથામૃતનું હું 2 કાનથી પાન કરી રહ્યો છું, પણ આ મારા કાન રૂપી દોણા જે છે એ 2 નહીં, મને 1000 કાન આપો. 1000 કાનથી હું તમારી કથાનું શું કરું? કથાનું હું પાન કરું. એમાં જ મને આનંદ છે ભગવાન. તુષ્યંતી ચ રમંતી ચ. શંકરાચાર્યજી અમે દ્રષ્ટાંત આપે ને એ જ અહીંયા કહેજો. તુષ્યંતી પરિતોષમ ઉપયાંતી, એને એમાં સંતોષ છે. એટલું જ નહીં, રમંતી ચ રતિમ ચ પ્રાપ્નુવંતી. કેમ? પ્રિય સંગત્યૈવ. પ્રિયની સંગતિમાં જેવો મને આનંદ મળે છે, પ્રિયની સંગતિમાં જેવો મને સંતોષ મળે છે. એટલે મેં કહ્યું ને કે એકવાર પેલો પ્રેમમાં પડે પછી શું કરવું પડે? એને વિચાર કરવો પડે. એકવાર એમાં આનંદ આવી ગયો પછી તમારે કોઈ પ્રયત્ન કરવો નહીં પડે. એકવાર પ્રેમ થઈ ગયો પછી એ પ્રયત્ન કરવો નહીં પડે. આપોઆપ શું થવાનું? એનું ચિંતન થાય. એમ આ બુદ્ધાહ સમન્વિતાહ જે કહેવામાં આવે એ કોણ છે? એનું આપોઆપ ઈશ્વરનું ચિંતન થાય છે, ઈશ્વરના દર્શન થાય છે, ઈશ્વરની કથામાં જેને આનંદ મળે છે. એટલા માટે કહું કે ભગવદ્ ગીતા ઉપયોગી છે ને ઉપનિષદ ઉપયોગી છે, પણ આ ભાગવત પુરાણ જે છે કે શિવ પુરાણ પણ શું છે? ઉપયોગી છે. કે આખો દિવસ તમે જપ નહીં કરી શકો અને આખો દિવસ વેદાંતનું ચિંતન નહીં કરી શકો. ભાગવત દ્વારા, શિવ પુરાણ દ્વારા, એ આ બધા પુરાણોમાં જે ભગવાનની લીલાનું વર્ણન કરવામાં આવ્યું એ શાના માટે વર્ણન કરવામાં આવ્યું? જેથી આપણું મન શું થાય? એમાં જોડાયેલું રહે. આ વાંદરો હોય ને, એક વૃક્ષ પરથી પેલા બીજા વૃક્ષ પર કૂદે, પણ જ્યાં સુધી એને પેલું વૃક્ષ બરાબર પકડાય કે નહીં એવું નહીં લાગે ત્યાં સુધી કૂદવાનો. એક વૃક્ષને છોડે છે અને પછી શું કરે છે? પેલું બીજું વૃક્ષ પકડે. એ જ રીતે આપણે આ સંસાર વૃક્ષને છોડીએ છે, પણ પેલું બીજું પકડાતું નથી એટલે પાછો ક્યાં આવીને ઉભો રહી જાય? એ સંસારને છોડવું હોય તો શું કરવું પડે? એ ઈશ્વરમાં આપણને આનંદ આવવો જોઈએ. તુષ્યંતી છે રમંતી છે. જો અહીંયા મહત્વનો આ જ છે. ઈશ્વરના જ્ઞાનમાં, ઈશ્વરના વીર્યમાં, ઈશ્વરના ધર્મમાં, ઈશ્વરના રૂપ નામમાં આપણને શું હોવું જોઈએ? આનંદ આવવો. આપણે કોઈના પણ ઘરે જઈએ ને તો બીજાના નામનું, બીજાની લીલાનું શું કરતા હોઈએ? આપણે વર્ણન જ કરતા ફરીએ. આને આમ કર્યું ને પેલા આમ કર્યું. અલ્યા ભાઈ, એ ચાલતું જ રહેવાનું, એનો કોઈ અંત નથી. આપણો આનંદ શામાં હોવો જોઈએ? પૂજ્ય સ્વામીજી અમને શીખવતા કે સાધુ જીવન જીવવું હોય ને તો શું કરવાનું. સ્વામીજી કે આ સંસારીઓ જે છે ને એના સંસાર સિવાય બીજું કશું દેખાતું જ નહીં. એનું ચિંતન પણ શાનું હોય કે તમે જો એ લોકોની સાથે બેસશો તો તમને પણ એ શું ચિંતન કરાવશે? એ ભગવાનનું ચિંતન કરાવવાનું. પણ માતાજી, હું પેલાને ત્યાં જાઉં ને એ એવું ચાલુ પડી જાય, પણ તમે ચાલુ પડી જાવ ને એ ચાલુ પડી થાય ને. પેલું આજે પ્રવચનમાં આ સાંભળ્યું ને, આજે આ કર્યું, આજે આ ભગવાનની લીલા સાંભળી, એમાં જ આપણને આનંદ આવે. ભગવાનનું નામ લેવામાં પણ આપણને આનંદ આવવો જોઈએ. ભગવાનની લીલાનું વર્ણન કરવામાં આપણને શું છે? આનંદ આવવો જોઈએ. જેટલો આપણને આનંદ આવશે ને એટલો આ સંસાર શું થશે? છૂટતો જશે. પહેલા સંસાર નથી છોડવાનો. પહેલા ભગવાનને શું કરીએ? નામ લઈએ, રૂપ છે, લીલા છે. એટલે મેં કીધું આ ભાગવત કથા પણ એટલે જ કામની છે. જેટલું આપણું મન એ ભાગવતની કથામાં લાગેલું રહેશે તો આ સંસારની કથા આપણી શું થવાની? ઓછી થવાની. જો હમણાં જ એક બેનના પતિ ગુજરી ગયા અચાનક જ.
કરવું શું? જો મેં કીધું તમે એક કામ કરો, તમારે ત્યાં ભાગવત છે કે નહીં? વાંચો ભાગવત. સંસારમાં જે બનવાનું હતું તો શું છે, બની ગયું, અને એને આપણે ટાળી શકીએ એમ છે જ ને. ભાગવત વાંચવાનું શરૂ કર્યું. મને કે મને એટલું શાંતિ લાગે છે ને કે આ માતાજી મને રડવું આવી જાય ખરું, પણ કે આ ભાગવત વાંચું ને એટલે મને બહુ શાંતિ લાગે. જાઓ, જે થઈ ગયું તો થઈ જ ગયું છે, અને જેટલા આવે એટલા પૂછવાના છે શું થયું કેમ થયું. એટલે જેટલા આવે એટલાને આપણે શું કરવાનું છે, કહેવાનું તો છે જ, કારણ કે મળવા આવે આપણને. એટલે જે આવે એ ભગવાનનું ચિંતન નહીં કરાવે, એ આપણને શું કરાવે, એ જ યાદ દેવડાવે. આ સમજો, લોકોએ આવીને આપણને શું કરવાના છે, એ જ સંસાર યાદ કરાવે. પણ આપણે શું કરીએ, આપણે ભાગવત કથાનું વાંચન કરીએ. સમજો, આ ડોંગરે મહારાજનું ભાગવત ને રમેશભાઈ ઓઝાનું ભાગવત, બધા અનેક ભાગવત પડે. મનને શાંતિ અહીંયા જ મળે. આ સમજો, પાણીને ગમે એટલું ગરમ કરો, હા, એ પાણી કેટલી વાર ગરમ રહે? ગરમી છોડી દે. પાણી શું કરે છે, પકડી રાખે, ગરમી છોડી દે. એમાં સંસાર એ તમારું સ્વરૂપ નથી. આ સંસારની ચર્ચા કરવી એ તમારું સ્વરૂપ નથી. તમારું સ્વરૂપ તો શું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો સચ્ચિદાનંદ થી અન્ય જે પણ તમે ચિંતન કરશો એ તમને શું કરશે? આ પાણી જેમ ગરમ રહે ને એમ પછી તમે ગરમ જ રહો. એના તમારું સ્વરૂપ નથી. શીતળતા એ જળનું સ્વરૂપ છે. એમ આનંદ સ્વરૂપ તમે છો. પણ આ સંસારનું ચિંતન કરી કરીને આપણને પણ દુઃખી થવાની, વિક્ષિપ્ત થવાની આદત પડી ગઈ. મન સ્વભાવથી કેવું છે, સાત્વિક છે. જો આ વિચાર, હું એટલે જ કહું તત્વબોધ વાંચતા રહે. સાત્વિક પંચમહાભૂતમાંથી આ મનની ઉત્પત્તિ થઈ. જો સાત્વિક પંચમહાભૂતમાંથી મનની ઉત્પત્તિ થઈ તો મન પણ કેવું હોવું જોઈએ, સાત્વિક જ હોય. અને જો મન સાત્વિક છે તો સાત્વિકતામાં 3 વસ્તુ હોય: પ્રકાશ હોય, આનંદ હોય એટલે સુખ, અને જ્ઞાન. પણ આ સંસારનું ચિંતન કરી કરીને આપણું મન પણ કેવું થઈ ગયું, રાજસિક થઈ ગયું, તામસિક થઈ ગયું છે. અને જેટલું રાજસિક તામસિક થઈ ગયું કે ભગવાનનું નામ લેવું, ભગવાનનું ચિંતન કરવામાં આપણને આનંદ આવતો નથી. આપણા પિત્તના રોગ જેવું છે. જો જેને પિત્તનો રોગ થયો હોય ને એને તમે ખાંડ આપો ને તો ખાંડ પણ એને કેવી લાગે, કડવી લાગે. પિત્તનો રોગ હોય તો ખાંડ કડવી લાગે. પણ પિત્તના રોગનું શમન કરવું હોય તો ઉપાય પણ શું છે, આ ખાંડ જ ઉપાય છે. જો આ ખાંડ એટલે આપણી આ ખાંડ નહીં, જો સમજો, પિત્તનું શમન કરવું હોય ને તો પેલી ખડી સાકર કહીએ આપણે. ખડી સાકર, જેટલો આપણે ખડી સાકર લેતા રહીશું, ભલે પ્રારંભમાં એ કડવી લાગે, પણ જેમ એ ખડી સાકરનું સેવન કરીશું એમ પિત્તનું શું થવા માંડે, શમન થવા માંડે. અને જેમ પિત્તનું શમન થતું જાય એમ પેલી સાકર પણ આપણને શું લાગવાની, ગળી મીઠી લાગવાની છે. એમાં ભગવાનનું નામ લેવું એ જ આપણી સાકર છે. પણ અત્યારે ભગવાનનું નામ લેવામાં આપણને કડવું લાગે, કંટાળો આવે ને વિક્ષેપ થાય ને ઊંઘ આવી જાય. પણ જેમ જેમ ભગવાનનું નામ લેતા જઈએ એમ આ સંસારરૂપી પિત્ત જે છે એ સંસારરૂપી પિત્તને શું થાય, નિવૃત્તિ થતી. અને જેમ આ સંસારરૂપી પિત્તની નિવૃત્તિ થાય એમ ભગવાનના મનમાં, ભગવાનના નામ રૂપમાં પણ આપણને તુષ્યંતિ ચ રમંતી ચ. આમ ભગવાન કહે છે કે જેણે મારા પરમાર્થ તત્વને ઓળખી લીધું છે એવા જે બુદ્ધજનો જે છે, જે બુદ્ધિશાળીઓ જે છે, જે પંડિતો છે, એ સતત શું કરતા રહે છે, એ મારું ચિંતન કરતા રહે છે. અને એમનો આનંદ, એમનો સંતોષ પણ ક્યાં છે, મારામાં જ છે. એને બીજું જોઈતું જ નથી.
ઈશ્વરનું ચિંતન કરવામાં જ એને આનંદ છે. પણ સંસાર જો એટલા માટે દક્ષિણામૂર્તિ ભગવાન આપણે શ્લોક બોલીએ એમનું એક નામ શું છે? નિધયે સર્વ વિદ્યાનામ. સર્વ વિદ્યાઓની નિધિ ભંડાર કોણ છે? આ ભગવાન છે. નિધયે સર્વ વિદ્યાનામ વિષજે ભવરોગિનામ. આ ભવરૂપી સંસારરૂપી રોગ આપણને લાગ્યો છે અને એ રોગનો વૈદ્ય કોણ છે? ભગવાન વૈદ્ય છે. આ ભવરોગમાંથી બહાર નીકળવું હોય, ભવરોગનું શમન કરવું હોય તો ઉપાય શું છે? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. વિષજે ભવરોગિનામ ગુરવે સર્વલોકાનામ દક્ષિણામૂર્તયે નમઃ. સર્વલોકના જે ગુરુ છે એ દક્ષિણામૂર્તિ ભગવાન છે. ભવરોગના વિષજ, વિજસ એટલે વૈદ્ય. આ ભવરોગના વૈદ્ય પણ કોણ છે? ભગવાન જ છે. અને બધાને ભવરોગ લાગેલો જ છે. કોઈ કહી શકે જ નહીં મને ભવરોગ લાગ્યો ન કહી શકે. ઉપાય શું છે? ત્યાં સમજો. ઉપાય પણ ઈશ્વર જ છે અને સાધ્ય પણ કોણ છે? ઈશ્વર જ છે. ઈશ્વર દ્વારા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે. ઈશ્વર દ્વારા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવાની. આમ ભગવાન કહી રહ્યા છે કે સતત અર્જુન મારી વિભૂતિઓનું, મારા જ્ઞાન, મારો વીર્યનું તું શું કર? સતત ચિંતન કરતો. એમાં જ તારો સંતોષ હોવો જોઈએ. એમાં જ આપણને રમણ એટલે કે ક્રીડા એટલે કે આનંદ આવવો જોઈએ. આમ ભગવાન બહુ સરસ કહી રહ્યા કે પણ ભગવાન મેં આગળ કીધું આપણે હંમેશા આપણો લાભ જ જોવા મળે કે મને શું મળે. એટલે ભગવાન હવે પછીના 10મા શ્લોકમાં આપણને આવતીકાલે આપણે જોઈશું કે આપણને શું મળે છે. એક વાર મન આપણું ભગવાનમાં લાગી ગયું પછી આપણને શું મળે છે ભગવાન શું છે 10મા અને 11મા શ્લોકમાં આપણને કહે છે એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.